બધા ગામો ગામ આખા ટીગરામાં નકરો કચરો જ છે, કોઈ નહીં સાફ કરવા આવે નહીં, કોઈ રોડનું જોવા આવે. સ્કૂલે જતા અહીંયાનું બધું યાદ આવે. શું યાદ આવે? અહીંયા બધા અમે રમતા હતા. અહીંયા બધા રમતા હતા તો સ્કૂલે કઈ તારે 24 કલાક સ્કૂલમાં થોડું રહેવાનું? ઈચ્છા નહીં થાય. અમે અહીંયાથી 20 વર્ષથી અહીંયા તિગરા વસાહતમાં રહું છું. અહીંયા બહુ બધી સમસ્યાઓ છે, પણ નગરપાલિકા કંઈ કામ કરવા આવતી નથી. કઈ સુવિધા આ લોકો આપતા નથી. અમને પાછળ તળાવમાં પાણી ભરાય હર ચોમાસામાં, એ પાણી બધાના ઘરોમાં ઘૂસી જાય. તો આ લોકોએ કરવું જોઈએ ને સર. એ પ્રોબ્લેમ તો છે, પણ સાહેબ અમારે ત્યાં કચરા ગાડી આવતી હતી પણ એ બી આવવાની બંધ થઈ ગઈ, એટલે નાગરિકો અહીંયા જ કચરો નાખવાનું ચાલુ કરી દીધું. આ તમે અમારા મોહલ્લામાં ગંદકી જો, આ છેલ્લી 2 ગલી તો તમે જોશો ને સાહેબ, તમે ખુદ કહેશો કે આ કેવી રીતના રહેતા છે અહીંયાના લોકો, કે એ લોકો કેવી રીતના છે. નગરપાલિકાને જરાક બી શરમ હોય તો આનું નિરાકરણ લાવીને આપે અમને. આ લોકો કંઈ કરતા નથી અત્યારે. વેરો ભરતા છે? વેરો બધો ભરતા છે. ગટર વેરા પાવતી? હા છે વેરા. બતાવજો 1-2 વેરા પાવતી મંગાવજો. અમને વાયદા તો બહુ બધા ઘણા બધા કર્યા છે નગરપાલિકાવાળા, પણ પૂરા નથી કર્યા. એનું શું? આ જોઈ શકો છો. અને અહીંયા આપણું પશુધન એ પ્લાસ્ટિક ખાતું હશે અને દુનિયાભરનો કચરો છે. આખી વાડીમાં કચરો, પ્લાસ્ટિક જ પ્લાસ્ટિક. આમ વ્યવસ્થિત નથી થતું. અમને કંઈ કામ નથી કરતા. બધા લોકો જેવું કરવું છે એવું નથી કરતા. અહીંયા બી ડ્રેનેજનો પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ છે ભાઈ, સાફ કરવા નહીં આવે આ લોકો. સાફ સફાઈ અહીંયા નહીં થાય નહીં, કેમ કે આગળથી જ આખું બ્લોક છે ડેનિસનું કામ થાય જ નહીં લોકોથી. पालिका वाले आते कि आते नगर पालिका वाला ऐसा झाड़ू मार के निकल जाते, वो थोड़ी ऐसा साफ सुथरा करते अच्छे से. આવું અહીંયાના લોકોનું જીવન છે. મેં અરજી આપી તો એક ગટર સાફ કરીને જાય, પાછો બીજો ગટર સાફ કરે. તો પાણી પીવાનું પાણી બી ખરાબ આવતું છે એકદમ. તમે જુઓ તો એકદમ ડોળું પાણી, જાણે કે આપણે સમજી લો ને એકદમ તળાવનું પાણી આવતું હોય તેવું પાણી આવે છે. એટલે ખરેખર આઈ વુડ લાઈક ટુ ઇન્વાઇટ કમિશનર સાહેબ દેવ ચૌધરીજી, તમારી કામ કરવાની જે નીતિઓ છે જેના ઉપર અમે ધ્યાન આપ્યું તે જોઈને એવું લાગે છે કે એક વખત તમે આ વિઝિટ કરશો ને લગભગ 1 વીકમાં આ સ્થળની સુરત બદલાઈ જશે. देख्या करो जरा सा हमारे तरफ गरीबों के तरफ. અમારે ત્યાં 7 વર્ષ પહેલે રોડ બનાવવાનું ને બ્લોક પેકિંગનું કામ કરવા કીધેલું હતું. અડધી જગ્યાએ બ્લોક પેકિંગનું કામ ચાલુ કરાવ્યું એ લોકોએ, અડધી એમ કે દિવાળી પછી કરાવશું. દિવાળી પછી પતી ગયું, અમે નિવેદન મૂક્યું, એ કામ પણ નહીં થયું. અમને કચરા પેટીની જગ્યાએ બેઠક મૂકવા કીધી, એ પણ નથી થયું. અગાડી અમારે પાણી એવું ભરાઈ જાય વરસાદીમાં માહોલમાં, ત્યારે ઘૂંટણ સમેટ પાણી હોય, એ બધી સમસ્યાનું નિકાલ જ નથી આવેલો અત્યાર સુધી. કે અમને બી થોડોક સંતોષ થાય કે અમે જેને વોટ આપીને અમે જીતાવીને લાવ્યા છે જે અમારા માટે કંઈ કરે છે, અમને એવું ફીલ થવું જોઈએ. संडास का पानी आता अच्छा अच्छा, ये देखो ना, ये संडास की प्रॉब्लम है. ये पानी पूरा इधर आता, इतनी गंदगी आती कि गंदा खाने की भी तबीयत नहीं होती इंसान की. जरा देखे. નમસ્કાર અને આભાર. હું જે જગ્યા ઉપર અહીં ઊભો છું ત્યાંથી લગભગ 2 મહિનાઓથી મને ફોન આવે છે અહીંયા જે લોકો રહે છે એ લોકોના કે રજનીશભાઈ હવે તો મહાનગરપાલિકા બી બની ગઈ અને અમે તમને ત્યારના ફોન કરીએ છીએ કે વરસાદ પત્યો ત્યારના ફોન કરીએ છીએ, શિયાળો આવી ગયો, હવે મહાનગરપાલિકા બની ગઈ. તો મહાનગરપાલિકા બની ગઈ છે તો જરાક તમે આવો અને અમારી પરિસ્થિતિ મહાનગરપાલિકાના નવા સાહેબને બતાવો કે અમે કેવું જીવન જીવતા છે અને કેવી અમારી હાલત છે. અને અહીં આવ્યો તમને પણ બતાવીશ અહીં શું પરિસ્થિતિ છે. પરંતુ એક વાત એવું કહીશ કે અહીંયા પણ જે કોઈ બધા છે ને સવારે ચાયનું પેકેટ કે દૂધની થેલી લઈ ત્યારથી સાંજે રોટલી બનાવવા માટે લોટ પણ લેતા હશે, રોજનું રડતા હશે, તે લોકો પણ સરકારને ટેક્સ તો આપે છે અને સીધી રીતે ટેક્સ આપે છે. આ લોકો ટેક્સમાં આ લોકો પણ ચોરી નથી કરતા, જીએસટી રૂપે આપે છે અને અન્ય અલગ જગ્યાએ ટેક્સ આપે છે. એટલે પ્રાથમિક સુવિધાઓ જે સરકારની છે તે એમને પણ મળવાનો હક એમને છે, 100% છે. તો અહીંની પરિસ્થિતિ બતાવો. પહેલાં તો અહીં તમે આવો એટલે પહેલાં તો કચરો એટલા ભરપૂર પ્રમાણમાં દેખાશે કે એની કોઈ હદ નથી. ભરપૂર પ્રમાણમાં તમને આ કચરો દેખાય અને આ કચરો નાખવા માટે જવાબદાર આ લોકો પણ છે અને સફાઈ નહીં કરવા માટે નગરપાલિકા પણ છે. આપણે સ્પષ્ટ બોલવાવાળા માણસ. તો અહીંયાથી હવે બધા સાથે વાત કરીએ અને પૂછીએ લોકોની શું પરિસ્થિતિ છે અને પછી બતાવીએ કે શું છે અહીંયા. શું નામ તમારું?
મારું નામ રાહુલભાઈ જિંતીભાઈ વસાવા છે અને અમે અહીંયાથી 20 વર્ષથી અહીંયા તીકરા નવી વસાહતમાં રહું છું. અહીંયા બહુ બધી સમસ્યાઓ છે પણ નગરપાલિકા કંઈ કામ કરવા આવતી નથી. અહીંયા ડેનેસનું સમાધાન છે, ડેનેસ અમારી ઓછી નથી કરી આપતા. અહીંયા ગંદકી છે દુનિયાભરની, અહીંયા કચરો એવું નાખે છે અને પ્રોબ્લેમ તો છે પણ સાહેબ અમારે ત્યાં કચરા ગાડી આવતી હતી પણ એ બી આવવાની બંધ થઈ ગઈ એટલે નાગરિકો અહીંયા જ કચરો નાખવાનું ચાલુ કરી દીધું. અમારે ત્યાં 7 વર્ષ પહેલે રોડ બનાવવાનું ને બ્લોક પેકિંગનું કામ કરવા કીધેલું હતું. અડધી જગ્યા બ્લોક પેકિંગનું કામ ચાલુ કરાવ્યું એ લોકોએ, અડધી એમ કે દિવાળી પછી કરાવશું. દિવાળી પછી પતી ગયું, અમે નિવેદન મૂક્યું, એ કામ પણ નહીં થયું. અમને કચરા પેટીની જગ્યાએ બેઠક મૂકવા કીધી, એ પણ નથી થયું. અગાડી અમારે પાણી એવું ભરાઈ જાય વરસાદીમાં માહોલમાં, ત્યારે ઘૂંટણ સમેટ પાણી હોય, એ બધી સમસ્યાનું નિકાલ જ નથી આવેલું અત્યાર સુધી. ક્યાં છે, ક્યાં બ્લોક નાખેલા, ક્યાં નથી નાખ્યા? હે 6 ગલીમાં સાહેબ બ્લોક નાખેલા છે. બાકી અમારી પેલી સાઈડના એરિયામાં જે 6 ગલી બાકી છે એમાં એક બી ગલીમાં બ્લોક પેકિંગ નથી નાખ્યું. જેના ઘરે મીટર નથી તેને મીટર નાખવાનો વાયદો કરી આપેલો, એ મીટર બી નથી નાખ્યા. નગર બી નથી નાખ્યા, મીટર બી નથી નાખ્યા. કેવી રીતના ચાલે મીટર અમુક લોકો પછી લંગર રાખીને ચલાવે, પછી એ લોકો આવે કે પછી તમે ગુનો કરે છે, કાયદાનો ભંગ કરે છે એવું બધું કે લાઇટવાળા પણ તમે મીટર આપો, જે તમારી પ્રોસેસ છે તે કરીને તમે એને મીટર આપો, એ લાઇટ બિલ એવું બધું ભરવા તૈયાર છે પણ એ લોકો એ કરવા બી તૈયાર નહીં મળે. અમને વાયદા તો બહુ બધા ઘણા બધા કર્યા છે નગરપાલિકાવાળા પણ પૂરા નથી કર્યા. એનું શું? આ અહીંયા આ બ્લોક ક્યારે નાખેલા? આ બ્લોક લાખેલા છે 3-4 વર્ષ પહેલે લાખેલા છે ને અમારું બ્લોક પેકિંગનું કામ 7 વર્ષથી પાસ થયેલું છે પણ અત્યાર સુધી કંઈ કરી આપેલું નથી. 6 ગલીમાં લાખેલા. કોણે કીધું 7 વર્ષથી પાસ થયેલું છે? 7 અમારા પાસે કાગળિયું છે પણ એ બીજાના મોબાઈલમાં છે. અમારા પાસે જે પાસ થયેલું છે એનું કાગળિયું છે અમારી પાસે. કેટલા લોકો રહે આ બાજુ? આજુબાજુ ઓછામાં ઓછા 700 ઘરની વસ્તી છે. 700 ઘરની વસ્તી છે. કેટલા લોકો હશે? 2000? હા 2000 વધારે હશે. વધારે. કઈ કઈ જાતિના લોકો રહે? બધી જ જાતિના છે, આદિવાસી, મરાઠી, મુસલમાન, વાઘરી, બધી જાતિના છે. મુખ્ય સમસ્યા શું છે અહીંયા? મુખ્ય સમસ્યા તો એ છે, મેન તો પાણીની સમસ્યા છે. ગટર જેવું પાણી આવે. ક્યાં છે બતાવો? કોના હતા પાણી? કોઈ નતા બતાવો. ચાલ ચલો. ગટર જેવું પાણી આવે એટલે આ તો હદ થઈ જાય. જોઈએ ચાલો. ચાલો, પાણી પૈસાથી ખરીદીને પીવો પડે તો પછી નગરપાલિકા શું કામ? પીવાનું પાણી નથી આવતું ચોખ્ખું? એમ ચોખ્ખું આવતું જ નથી. નીલ પાણી આવે, હા ગંદકી વાળું પાણી આવે સાહેબ. એમાં સમજી ગયો, સમજી ગયો. ચોખ્ખું પાણી નથી આવતું. નહીં આવે, એકદમ નીલ વાળું પાણી આવે. કોના હતા પાણી? કોના હતા બતાવો? ચાલો. બધા નતા જતા. હા ચાલો આગળ. તો આ અહીંયાની પરિસ્થિતિ છે. જોઈ શકો કે આ રહેણાંક વિસ્તારો બી કેવી રીતના છે અહીંયા, ને આવું જીવન છે અહીંયાના લોકોનું. સ્વચ્છતા તો 0 છે અહીંયા. 0 નો માર્ક્સ એટ ઓલ. પેલું બતાવ્યું, પેલું કચરા પેટી વાળું બતાવ્યું. અહીંયા વધારે બીજી એક કચરા પેટી બતાવીએ. પેલી કચરા પેટી બતાવ. આ જોઈ શકો છો. અને અહીંયા આપણું પશુધન એ પ્લાસ્ટિક ખાતું હશે અને દુનિયાભરનો કચરો છે. આખી વાડીમાં કચરો, પ્લાસ્ટિક જ પ્લાસ્ટિક. અને આ જોઈને કહી શકાય કે આ કંઈ એક દિવસનો કચરો નહીં હશે. આ કેટલા ટાઈમથી સાફ સફાઈ નથી થઈ? 2-3 દિવસ થઈ ગયા. 2-3 દિવસ થઈ ગયા. 2-3 દિવસ થઈ ગયા. આ ખરા આ રીતની હાલત છે. બધી જગ્યાએ આવો જ કચરો છે. પાણી કેવું આવે પીવાનું? બતાવો. કોના હતા બતાવે? પાણી વાળું પાણીમાં શું છે કે પાણીમાં બતાવજો. અમુક વાર છે ને વાસ જેવી આવે, ગંદકી જેવી પેલું કેવું. આ ગટર છે. આ જો આ કુંડી, હા. આ એ લોકો સાફ કરવાની આવી. આ ક્યારે સાફ કરી ગયા? એટલે 10 દિવસ થયા. 10 દિવસ થયા તો બહુ પાણી ગંદુ આવે અને પીવાનું પાણી બહુ ગંદુ આવે. પીવાનું પાણી બધા પોયરા બી માંદા પડે ને બધા જ માંદા પડે. બતાવો ને પીવાનું પાણી ભર્યું હોય તો કઈ. આ અહીંયા કુંડી ઉભરે છે કુંડી જો સાહેબ, ને અહીંયા જ તમે કપડાં ધોવો છો? આ તો કુંડીમાં પાણી કાઢવાનું સાહેબ. ભાઈ અને લેવે ને યાર. હાલો. આ પીવાનું પાણી છે. અહીંયા બતાવ, ઝૂમ કર. આ મોડામાં આપણે લાગીએ તો એમાં સ્મેલ આવે. આ સ્પષ્ટપણે દેખાય કે આમાં રજકણો બી છે. આ જો આ બ્લેક વ્હાઈટ બધા રજકણો બી દેખાય.
અને જો કોઈને વિશ્વાસ ન આવે કે આ પાણી ગંદુ નથી તો અહીં આવીને જોઈ શકે. ભાઈ પીવાનું પાણી જ કાઢેલું છે ને કે ખાલી બતાવવાનું આવું કરતા છે? 100%. આ પાણી નગરપાલિકાનું આવે? હા, તો એ પીવાનું જ પાણી છે. તો આ તમે ગરમ કરીને ઉકાળીને છાણીને પીવો, આ તો ગંદુ છે. બધા બિસ્લરી લાવીને પી. તો આ પરિસ્થિતિ છે આ લોકોની. ચાલો અહીંયા ગટર બતાવી દઉં તમને. આ ગટર અહીંયા સુધી ઉભરાય છે. ગટર ઉભરાઈને અહીંયા સુધી આવે. બરાબર. આ અમારી પછાડની ગટરના કોઈ સુવિધા નહીં. આ પાછળની ગટરો. આ બધી પરિસ્થિતિ છે. પણ અહીંયા તો આ બધાના જે ઘરો છે તે કાયદેસર નથી. અહીંયા કાયદેસરના છે, સરકારી નગરપાલિકાએ જ ઘર આપેલા છે. તો સરકારી નગરપાલિકાએ બધા જગ્યા આપેલી છે. સુવિધા તો અહીંયા હું કે પછી કોઈ દબાણ કરેલું એવું બી હોઈ શકે ને? ના એવું કંઈ નથી. આ તો જો પાછું આપણે તો સ્પષ્ટ બતાવવાનું હે ભાઈ. આપણે તો એવું કઈ બાયસ દબાણ કરેલા આપણી તો એવી બી માંગ છે, જે દબાણ કરેલા છે તેનું દબાણ બી દૂર કરો. આપણે કોઈ પેલું નથી. અચ્છા. જેની દબાણ કરેલું છે ને દબાણ દૂર કરીને જે તમારું કાયદાનું થતું હોય તે કાયદાનું કરો. તમે તમારી પ્રોસેસ કરો. હા, અમે બી તમારો સાથ આપીશું. કેમ કે જો આવી રીતના ગલી ખોરચામાં તમારે રહેવાનું, બરાબર. અને જ્યારે ટાઉન પ્લાનિંગ સબ્જેક્ટ આપણા નગરપાલિકાનો હોય ત્યારે ટાઉન પ્લાનિંગના થોડાક નમૂનાઓ તો અહીં દેખાવા જોઈએ, બરાબર છે. ચાલો બીજો, ટોયલેટ બાથરૂમની સુવિધા આ બાજુ. ભાઈ છેલ્લી ગલીમાં તો છે ને ઘરના અંદર ટોયલેટનું પાણી આવી જાય જ્યારે ઉભરાય ત્યારે. આ બધી છેલ્લી ગલીની. ચાલો આ વિસ્તાર બતાવી. હા, આ વિસ્તાર બી બતાવી દઈએ. આ વિસ્તાર તો બહુ જ ખરાબ છે ભાઈ. તમે ચાલીને જોશો તો તમને ખબર પડશે કે વિસ્તારમાં કેવી હાલત છે, કેવી. બરાબર. તો અહીંયા તો બ્લોક નાખેલા છે કે? અહીંયા બ્લોક નાખેલા, અહીંયા સુધી કામ થયેલું છે. પેલી સાઈડ જે છે ને ઇલાકો એમાં નથી નાખ્યા ભાઈ બ્લોક. તો અહીંયા આ રીતના આ પરિસ્થિતિ છે. ઘરે પાણી આવે કે પીવાનું વ્યવસ્થિત? પાણી પીવાનું વ્યવસ્થિત આવે કે? વ્યવસ્થિત નથી આવતું સાહેબ. ચોખ્ખું નથી આવતું? ચોખ્ખું નથી આવતું. શું નામ તમારું? અનિલ. શું કામ કરો? રિક્ષા ચલાવું છું. રિક્ષા ચલાવો. કેટલા ઘરમાં બાળકો? 2-3 છે અને 5-6 જણા છે અમે. અચ્છા. ઓકે. પરિવારની આવક કેટલી તમારી? કશું નથી, મજૂરી કરીએ સાહેબ આ લોકો બધા. મજૂરી કરીએ. તકલીફ પડે? તકલીફ પડે જ ને સાહેબ, શું કરે. શું કરે? છોકરાઓ કયામાં ભણે? છોકરા સ્કૂલમાં જાય છે હમણાં. બીજા છોકરાઓ? હા, ભણે. કયા ધોરણમાં છે? અહીંયા કન્યાશાળામાં જાય છે, ટીગરા ગામમાં. પછી આપણે ટીગરા અહીંયા જગન્નાથ પાસે. કઈ તકલીફો છે તમને અત્યારે? આ બધું સુવિધા નથી મળતા. આ ગરમીનું બધું આમ વ્યવસ્થિત નથી થતું. હમણાં કંઈ કામ નથી કરતા બધા લોકો. જેવું કરવો છે એવું નથી કરતા. અને બધું આ એ તકલીફમાં છે બધા. પાણી સિવાય કયા પ્રશ્નો છે? પાણી આમ ડૉક્ટરને બધા દવાખાનાની જરૂર છે બીમાર લોકોને. એ લોકો સુવિધા નથી મળતી. બીમારી ઘરમાં આવે છે પાણીના લીધે, ગંદકીના લીધે? ગંદકી તો આવે છે ને સાહેબ. પાણી એક ટાઈમ આવે છે, સવારે નથી આવતું. સવારે નથી આવતું તો પછી પાણી પીવાનું બહારથી લેવું પડે? બહારથી લેવું પડે છે. બહારથી લેવું પડે. શું કહેશો સરકારને? સરકાર કરે. મહાનગરપાલિકા બની ગયેલી છે. હા, તો જાણે જ છે ને અમે મહાનગરપાલિકા બની ગયું છે. તો હવે સર કંઈ સુવિધા કરો તો સારું છે ગરીબ માટે. બીજું શું કહે. કયા સ્કૂલમાં ભણે ભાઈ તું? ટીગરા બાપુ સારા. કયા ધોરણમાં? ચોથા. ચોથા ધોરણમાં. ગુજરાતી મીડિયમમાં? ગુજરાતી મીડિયમમાં. ગુજરાતી. 20 + 20 કેટલા થાય? 40. 40 + 16 કેટલા થાય? સ્કૂલે નહીં જાય? સ્કૂલે નહીં જાય? તો પહેલે જતો હતો. હે? પહેલે જતો હતો. પહેલા જતો તો હવે નથી જતો? કેમ નથી જતો? ઈચ્છા નથી થતી. હે? ઈચ્છા નથી થતી. કેમ ઈચ્છા નહીં થઈ સ્કૂલે જવાની? આમ સ્કૂલે જાવ તો અહીંયાનું બધું યાદ આવે એટલે. શું યાદ આવે? કે અહીંયા બધા અમે રમતા હતા એવું. અહીંયા બધા રમતા હતા તો સ્કૂલે કઈ તારે 24 કલાક સ્કૂલમાં થોડું રહેવાનું છે? પણ ઈચ્છા નહીં થાય એટલે. ઈચ્છા નહીં થાય તો પછી ચાલ તું સ્કૂલે નહીં જાય તો શું કરે? કાંઈ નહીં, ઘરે બેઠા. ઘરે બેસીને શું કરે? એમ જ. ખાવાનું હોય ત્યારે શું કરે? ખાવાનું હોય ત્યારે ખાઈ લેવાનું. ક્યાંથી આવે ખાવાનું? ક્યાંથી આવે ખાવાનું? ક્યાંથી આવે? દુકાનથી. દુકાનમાં શું આપવું પડે? પૈસા. પૈસા ક્યાંથી આવે? કમાવા પડે. કોણ કમાય? મા બાપ. બાપ બેસી જાય તો ઘરે નહીં આવે. ભણે તો કંઈ કરે ને?
ખબર છે કે નથી ખબર? ભણશે તો કંઈ કરશે ખબર છે કે નથી ખબર? ભણે ને તો પૈસા આવે, કાર આવે, ગાડી આવે, બંગલો આવે. હવે તું અહીંયા રહેતો છે ને તો તારે એમ વિચારવાનું કે પપ્પાને મેં મોટો બંગલો બનાવી આપું. એવો તો વિચાર નહીં આવે. કેમ નહીં વિચાર આવે? એમ જ ખાઈ પીને ખાલી પડી રહેવાનું. મહાનગરપાલિકા બની ગઈ. હું ખાવાનું ગમે? હું ખાવાનું ગમે? કાંઈ બી કઈ બી? અચ્છા, સ્કૂલમાં જવાનું ચાલુ કર. તો ઘર બતાવ. ચાલો ઘર બતાવી દો. પણ મેં ચંપલ પહેરેલા છે, ચાલે ને? જો ભાઈ, આ નડિયાવાળું ઘર છે, પણ તમારું તો બીજા બધા કરતાં તો સારું છે. એક વસ્તુ યાદ રાખવાની, જ્યારે આપણને એવું લાગે ને કે આપણી પાસે ઓછું છે તો આપણે ગરીબનું ઝૂંપડું જોવાનું કે આના કરતાં તો સારું છે. સાચી વાત કે નહીં? શું તકલીફ છે અહીંયા બોલો? શું તકલીફ છે? હું તકલીફ છે? આ પેલા પોપડા ઉખડી ગયા. પોપડા ઉખડી ગયા. એટલે તમારે ઘર રિપેર કરાવવું પડે. તો પેલું પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ફોર્મ ભર્યું કે નહીં? તો ભરો ને. ખબર નહીં આ વસ્તુ ફમકા મળે. ફોર્મ કાં મળે છે? તો તમારે તપાસ કરવી પડે, નગરપાલિકામાં જાઓ. હે શું કે બીજું શું તકલીફ છે ભાઈ? બસ સાહેબ, આ સારી ડૉક્ટરને ઈચ્છા કરો અને પાણીની વ્યવસ્થિત આવે છે, બસ બીજું કંઈ નથી. ઓકે, પાણી અને ડ્રેનેજનું કામ મેઇન અહીંયા કરવાનું થાય છે. એ મહાનગરપાલિકા સારું કરે તે સારું છે. સારું, તો મહાનગરપાલિકા સારું કરે તે સારું. ચાલ ભાઈ, આગળ હજુ બતાવીએ. આજો. આટલે તો રોડ નથી. અહીંયા રોડ નથી કે? આ રોડ નથી બનાવ્યા. બધું પાસ થયેલું છે. આ ગટર લાઈન જોઈ લો. આ બધું રહેવાનું ખાલી, આ બધું લોકોના રહેવા જોઈ લો ખરી. આ બધો ધંધો બી ઘરમાંથી જ કરે છે આ લોકો. ધંધો પોટલે એવું મૂક્યા, બંગરની ગાડી કરે કે રોજને રોજ. આ બધું આ ડેમેજ તો ભાઈ કોઈ વાર સાફ કરવાની આવે. આ લોકો ઘરવાળા કંટાળીને પછી એના પર ડર મૂકી દીધું. અચ્છા, અહીંયા બી ડ્રેનેજનો પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ છે ભાઈ, સાફ કરવા નહીં આવે આ લોકો. સાફ સફાઈ અહીંયા નહીં થાય નહીં, કેમ કે આગળથી જ આખું બ્લોક છે ડેનિસનું. તો આ ડેનિસનું કામ થાય જ નહીં લોકોથી. આવે 2-3 સળિયા મારે ને જતી રહે. એમ કે થઈ ગયું, કાદો કાઢે, થોડોક કાઢીને મૂકી જાય, થઈ ગયું. પણ આને ઊંચી કરી આપો અમને, આની વ્યવસ્થા કરી આપો, જરાક ઊંચી કરો, ઘૂંટણ સમેટ કરો એને, કે આની ઉભરાવાની સમસ્યા જતી રહી. તો આ પછી આ બાજુ ગંદકી અરે રે 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 ભગવાન છી. આ તળાવ છે ભાઈ. આ તો બહુ ખરાબ ગંદકી. તળાવ છે? તળાવ છે પછી ખાડો છે એટલે તળાવ છે. આના અંદર જાય તો કોઈ રિટર્ન નહીં આવે બહાર. હા હા. દલદલ છે, દલદલ. સ્થાનિકોનું કહેવું છે કે આ બહુ મોટો ખાડો છે અને ગંદકીથી ભરપૂર દલદલ બની ગયો છે. કદાચ કોઈ જાય તો પાછો રિટર્ન નહીં આવે એમ કે. આટલી ખરાબ અહીંયાની પરિસ્થિતિ છે. ભાઈ આ ગટર લાઈન જ્યારે રાખેલી તો આ ગટર લાઈન લાખવાને 25 વર્ષ જેવા થઈ ગયા. અમે જ્યારે વસ્તીમાં આવેલા ને ત્યારે આ ગટર લાઈન બનાવી લેતી આ લોકો. આના ભૂંગળા છે ને આપણા 2 પગ મળીને થાય ને એટલા આ ભૂંગળા છે. તો આને ભૂંગળાને પોળા કરો તમે કે એની સુવિધા થઈ જાય. ગટર લાઈનની સુવિધા કરો. કચરાની ગાડી આવતી હતી ભાઈ, 6-8 મહિના પહેલાં કચરાની ગાડી આવતી હતી. અમે મિનલ દેસાઈને પેલા નગરપાલિકાના ચેરમેન જે છે તેમને અમે કીધેલું કે ભાઈ અમારે ત્યાં ગાડી આવવાનું બંધ થઈ ગયું, તમે પાછી આવતી કરાવો. તો અમને આવવાનું ચાલુ કરાવવાનું કીધેલું હતું, પણ અત્યાર સુધી આવવાની ચાલુ થઈ નહીં. કેમ કે જ્યારે ગાડી આવતી હતી તો નાગરિક અહીંયાના છે તેના અંદર કચરો એવું નાખી દેતા હતા. પણ એ ગાડી આવવાનું બંધ થઈ ગયું એટલે કચરો નાખવાની જગ્યા નહીં, એટલે પબ્લિક નાગરિક કંઈ પણ નાખી દીધી છે અત્યારે કચરો. તો આ અહીંયાની પરિસ્થિતિ છે અને આવું અહીંયાના લોકોનું જીવન છે. એટલે તાત્કાલિક ધોરણે સરકારે આંખો ઉઘાડીને મહાનગરપાલિકાએ રસ લઈને અહીંયાના લોકો માટે જે બેઝિક સુવિધાઓ સરકારે કરવાની હોય એ કરવાની જરૂર છે. તો જ કંઈ આગળ થાય, બાકી કંઈ ન થાય. હા આ આખો રસ્તો આજે જેટલી ગલી છે ને ભાઈ અહીંયાની
આ 7 કે 8 ગલી છે મારા હિસાબથી. આ બધાનું રસ્તાનું કામ કરી આપવા કીધેલું હતું. બહારના જે રસ્તા છે અને અંદર બ્લોક પેકિંગનું કામ કરી આપવા કીધેલું હતું. એ 8 વર્ષ થઈ ગયા. એના પછી અમને 50 વાર વાયદા કર્યા હશે અમારા કોર્પોરેટર લોકોએ, પણ આનું કોઈ નિરાકરણ આવ્યું નથી. તો આનું નિરાકરણ જલ્દથી જલ્દ લાવી આપે અમે એવી માંગ કરીએ છીએ. ઓકે, તો અહીંયા કોઈ રસ્તા બન્યા નથી અને બ્લોક પેવરિંગ થયું નથી. આ લોકોને વાયદાઓ કર્યા છે પણ એ કંઈ કામ થયા નથી. એટલે ખરેખર આઈ વુડ લાઈક ટુ ઇન્વાઇટ કમિશનર સાહેબ દેવ ચૌધરીજી. લાઈક આઈ વુડ પ્રાઉડલી સે દેટ કે તમે જે કામ કરી રહ્યા છો છેલ્લા 10-12 દિવસથી, લાઈક સવારે 7 વાગ્યાના તમે વિઝિટ પર નીકળી જાઓ છો, શહેરની વિઝિટ કરો છો, અને ઇટ્સ રિયલી કમાન્ડેબલ, અપ્રિશિએબલ અને ખૂબ સારી બાબત કહેવાય. અ સિટીઝન લાઈક કેન એક્સપેક્ટ ને એનાથી વધારે જ તમે કરો છો સિટીઝન માટે, જે તમારી ફર્સ્ટ ઇમ્પ્રેશન અમારા નજરમાં છે કે વાસ્તવિકતાના નજરમાં છે. તો આઈ વુડ લાઈક ટુ રિક્વેસ્ટ યુ કે તમે અહીંયા પણ આવો, અહીંયાનું આ સ્થળ વિઝિટિંગ કરો. અને હું એમ કહી શકું કે તમે એક વખત અહીં વિઝિટ કરશો ને તો લગભગ 5 દિવસમાં આ સ્થળની સુરત બદલાઈ જશે. તમારી કામ કરવાની જે નીતિઓ છે જેના ઉપર અમે ધ્યાન આપ્યું તે જોઈને એવું લાગે છે કે એક વખત તમે આ વિઝિટ કરશો ને લગભગ 1 વીકમાં આ સ્થળની સુરત બદલાઈ જશે. અહીં બ્યુટિફિકેશન ઘણી બધી વસ્તુ થઈ શકે છે. પેલું સ્કૂલ એક હતી તે સ્કૂલ છે એની પરિસ્થિતિ કેવી છે? સ્કૂલના અંદર કમસે કમ 2 સ્કૂલ છે અમારે અહીંયા, 2 માલ મંદિર છે. ત્યાં કમસે કમ 100-150 પોયરા લોકો જાય છે. ત્યાં બધી ગંદકી છે, ત્યાં ટેમ્પા મૂકે. ત્યાં અમે એવી માંગ કરીએ છીએ કે બતાવજો સ્કૂલ બતાવ્યું. એટલે આ જોઈ લો સ્કૂલ છે? સ્કૂલ નહીં મળે, સ્કૂલ ત્યાં છે. હા, તો સ્કૂલ બતાવી દઉં. ત્યાં આપણે જાતે આવ્યા ત્યાં જ સ્કૂલ છે. હા, ને અહીંયા શું છે? અહીંયા બધી ગંદકી છે, સાફ સફાઈ નહીં થાય તેનો વિડીયો બતાવું ને મેં, પછી એમ નહીં થાય નગરપાલિકાવાળાને કે અમને કંઈ બતાવે નહીં કે આ લોકો જૂઠું બોલતા છે, એવું નહીં થવું જોઈએ. કેમ કે આ લાઈવ વિડીયોમાં જ બતાવી દઈએ, આપણે ન્યૂઝમાં જ આપી દઈએ તો એ ખુદ જોઈ લે ને કેવી રીતના કામ થાય તે બી જોઈ લે. અમારે ત્યાં કોઈ કચરા વાળું નથી આવતું. આવે ઉપરથી કચરો એવું વાળીને જતી રહી છે, પછી એનું કંઈ નિરાકરણ નહીં, કંઈ નહીં. આ તમે અમારા મુલ્લામાં ગંદકી જો, આ છેલ્લી 2 ગલી તો તમે જોશો ને સાહેબ, તમે ખુદ કહેશો કે આ કેવી રીતના રહેતા છે અહીંયાના લોકો, કે એ લોકો કેવી રીતના છે. નગરપાલિકાને જરાક બી શરમ હોય તો આનું નિરાકરણ લાવીને આપે અમને, કે અમને બી થોડોક સંતોષ થાય કે અમે જેને વોટ આપીને અમે જીતાવીને લાવ્યા છે જે અમારા માટે કંઈ કરે છે, અમને એવું ફીલ થવું જોઈએ. કોને આપેલો વોટ? જાગૃતિબેન, અમારા ભાજપના કોર્પોરેટર લોકો સુરેશભાઈ શેઠ, જે જાગૃતિબેનના હસબન્ડ છે, અમને બહુ મોટા મોટા વાયદા કરેલા છે. અમારા પાસે એમનો વિડીયો પણ છે. અમે કહેવા નહીં માંગતા હતા આટલા ટાઈમથી. કોનો વિડીયો છે? સુરેશ શેઠ. બતાવો. અમારો વિડીયો અમારા અંદર પ્રાઇવેટમાં છે, અમે તમને એ બી વિડીયો બતાવશું. અમને બહુ બધા વાયદા કરેલા છે અમે. એ વિડીયોના અંદર અમે વિડીયો કાઢીને મૂકેલો છે, પણ અમારા વાયદા પૂરા નથી થયા ભાઈ. શું વાયદા કરેલા? અમને કીધેલું કે અહીંયા કોમ્યુનિટી હોલ બનાવી આપીશું. અમને કીધેલું તમારા બ્લોક પેકિંગનું કામ થઈ જશે, તમારું ગટર લાઇનનું કામ થઈ જશે, જેના ઘરે મીટર નહીં મળે તેનું મીટરનું કામ થઈ જશે, જેના ઘર વેરા આ તેનું જેનું કંઈ પ્રોબ્લેમ છે તમારા ઘર નામ પર નથી, જે લીધેલા છે વેચાતા તેનું ઘર નામ પર કરાવી આપશું. અમને બહુ બધા વાયદા કરેલા છે. અમે આજ સુધી ચૂપ બેસા સાહેબ કે અમારું કામ થઈ જશે, જેની સરકાર છે અમને કરી આપશે, પણ કોઈ નિરાકરણ આવ્યો જ નહીં ભાઈ. હવે શું કરીએ અમે? તમે અમને ડિસિઝન લાવીને બતાવો, નિરાકરણ લાવી. ચાલો એક માસી અકળાયેલા, માસી અકળાઈ ગયા. अच्छा, क्या नाम है आपका? सोफिया खलील साहब फकीर। क्या प्रॉब्लम है? ये देखो ना, ये संडास की प्रॉब्लम है। ये पानी पूरा इधर आता, इतनी गंदगी आती कि खाने की भी तबीयत नहीं होती इंसान की। जरा देखा करो जरा सा हमारे तरफ, गरीबों के तरफ। नगर पालिका वाले आते कि नहीं? आते, नगर पालिका वाला ऐसा झाड़ू मार के निकल जाते, वो थोड़ी ऐसा साफ सुथरा करते अच्छे से। जरा सा समझाओ, जरा सा बोलो गरीबों की, बोलना कहाँ तक दवा खाने भरेंगे, कहाँ तक हम लोग कमाएंगे, क्या पेट भरेंगे, क्या दवा करेंगे, क्या क्या करेंगे हम लोग। ये संडास का पानी है पूरा, देख लो जरा सा तुम। और क्या तकलीफ आती है? बस ये तकलीफ है हमारे को, और हमारी जो गली है ना इसमें जरा सा चौक्का कर दो बस। अरे बरसात में पानी भरे, बरसात में इतना पानी इसके अंदर पूरा भरे जाता है कि चलने को हमारे को तकलीफ होती। बड़े बड़े सांप निकलते, कीड़े मकोड़े आते। ये तो तकलीफ वाला काम है, बहुत तकलीफ वाला काम है। जरा तुम पूरा मोहल्ला सरकार को क्या बोलोगे? सरकार तो बोल रही है कि हमने तो बहुत बढ़िया काम किया। क्या किया है? तुम देख रहे ना, आप सरकार ने कुछ काम किया है, देख रहे ना। देख तो आप भी रहे हो, देख तो मैं भी रहा हूँ, लेकिन सरकार नहीं देख रही, क्या करने का अभी? तो तुम बोलो सरकार को, जरा तुम बोलेंगे तो तुम्हारी सुनवाई लेंगे। हमारी गरीब की तो कोई सुनवाई नहीं लेता। नहीं लेते हैं ना यार, कहाँ लेते? गरीबों की सरकार है, गरीबों की सरकार, गरीबों की सरकार है, लेकिन तुम बोलते गरीबों की सरकार है, लेकिन हमको नहीं दिखती ना।
ये देख रहे तुम अभी, हमको दिख रही गरीबों की सरकार। क्या क्या काम और होना चाहिए इधर? हमारे को बस हमारे रोड बना के दो, और ये जो संडास की प्रॉब्लम है ना, ये करके दो बस। पीने का पानी कैसा आता है? पीने का पानी भी गंदा आता है, सही में? सही में आता है। मत बात बोलना। आती, झूठ नहीं बोलेंगे। और जब भी नल आएंगे ना, जब आके तुमने देखने का। तो फिर बाहर से खरीदना पड़ता है पानी? हाँ, बिस्लरी लावा पड़े, बिस्लरी पानी लाना पड़ता है हम लोग को। ठीक है, तो पानी और सूरज सेठ बोलता है मैं ऐसा करूंगा क्या- वैसा क्या- क्या- करूंगा, क्या- क्या- क्या क्या? करेगा वो? कौन कौन? सूरज सेठ बोलता है ना, हाँ इधर इतना इतना पानी भर जाता है, हमारे लड़के बच्चे लोगों किधर से जाएंगे? ये गटर अभी इतना क्या दिन से बोलता है भर रहा सुरेश भाई? क्या बोलता बोले मैं सब करके दे रहा हूँ, बुलक डाल के देता हूँ, तुम मेरे को दो, ये करो वो करो। क्या चार गलियां में अभी बुलक तक का डाल आया? दिए इधर देखो। तक का कोई नहीं आया। है? गुलूब भी नहीं डाल के दिया? क्या डाल के दिया? वो पूरा बेंच उधर से એટલે લાઈટ पानी इधर से આ અહીંયાથી ટોયલેટનું પાણી નીકળે એમ કે, અને એ બધું એ લોકોના ઘરમાં આવે છે. આ બધી પરિસ્થિતિ છે. ना भाई बोलने देना। હા ચાલો આ બાજુ હજુ આ બી અહીંયા દબાઈ દીધેલું છે ને પૂરી દીધેલું છે. આ ગટરનું પાણી ડ્રેનેજનું બહાર આવે છે અહીંયાથી. અહીંયા બી જોઈ લો. અરે રે રે રે. જો તમે જો આ બૈરે પૂરા એમાં રે. ये तो पीछे करे અરે રે રે રે. અહીંયા બી કોઈ રહેતું છે. જો વિચાર કરો, કોઈના ઘરના આંગણા પર આવું હાલત હોય. અરે બહુ ખરાબ હાલત બોસ. પેલી આગ લાગેલી તે ક્યાં લાગેલી? આ પછાડીના સેટ પર લાગેલી ભાઈ. આગ પાછળના સેટ પર લાગેલી. હા, અહીંયા કેટલા ટાઈમથી સાફ સફાઈ નથી? આ ઘરે બી આગ લાગેલી ભાઈ. હા. આના પહેલે બધાથી પહેલે આજ ઘરા કોના ત્યાં લાગેલી? 1-1.5 લાખ રૂપિયાનું નુકસાન થયેલું. આ ભાઈ જે ઉભી રહેલો છે ને, ત્યાં જ આગ લાગેલી હતી. બધું સામાન બળીને ખાક થઈ ગયેલું. કોના ત્યાં આગ લાગેલી ભાઈ? ઇધર આવો ભાઈ. ભાભી ઇધર ખડે રહો. ભાભી आ जाओ, इधर आ जाओ. ભાઈ સંતોષભાઈ આની ગાડી इधर आ जाओ, इधर आ जाओ. क्या क्या नाम है आपका? निर्मला। आग लगी थी आपके घर? हाँ, कब लगी थी? ये 1 साल हो गया। कैसे लगी थी? क्या मालूम, दवा खाने चले गई थी, कैसे लग गई आग। कुछ इधर साफ मालूम, सफाई कोई करता है कि नहीं? इधर कोई नहीं आता है। कोई नहीं आता? कोई नगर पालिका का गाड़ी वाड़ी कभी? नहीं, इधर कभी नहीं आई। आपने बोला कि नहीं साफ सफाई चाहिए ऐसा? ये इधर तो मैंने नहीं बोली। हम्म. ये उधर तक आते, आधी दूर तक, इधर तक आते नहीं। क्या काम करते हो आप? मैं तो घर में रहती हूँ, कुछ काम नहीं करती। आपके पतिदेव क्या करते हैं? ये मजूरी करते हैं। मजदूरी करते हैं. घर में बच्चे हैं? है 4 छोकरी 1 छोकरा है। 4 छोकरी 1 छोकरा है. तो ये गंदगी इतनी सारी होती है तो कभी दिक्कत नहीं होती? बीमारियाँ बीमारी तो बहुत है, कोई मानते ज नहीं है। कोई मानता ही नहीं. नहीं, कितना बोलती लेकिन कोई मानता ज नहीं। कोई नहीं मानता है। तो साफ सफाई होनी चाहिए. हाँ, होनी चाहिए ना साफ सफाई। ठीक है, चलो कुछ करते हैं. हाँ मासी અહીંયા આવો. એક મિનિટ મેં પૂછું પછી બોલો ને, મતલબ નથી. એમને એમ તમે બોલે તો હું મતલબ છે. હા બોલો, શું નામ તમારું? મારું નામ મુન્નીબેન. મુન્નીબેન, શું તકલીફ છે? આ બધું જો કેટલા વર્ષથી રહેતા છે આ છોકરી છોકરા બધા બહુ બીમાર થાય, બહુ પાણી બહુ ગંદકી કે કેટલા કે ને થાકી જાય. અમે માને જ નહીં ને અહીંયા જ કચરા લાખે ને બધું અહીંયા જ કરે એ લોકો. એટલે આખો મોલાનો કચરો અહીંયા જ. હા, આખા મોહલ્લાનો કચરો? હા, આખા મોહલ્લાનો કચરા અહીંયા આવે. પીવાનું પાણી કેવું આવે? પાણી તો બાપ એટલું ખરાબ, બાસ મારે તમને હું કેમ, ગટર ના જેવું. અચ્છા. અને સાબુનો ફેન આવે ને તેવું પાણી. પીવાનું પાણી એવું આવે? હા હા, એવું આવે. કેમ કે ભાઈ અમુક ડ્રેનેજ લાઈન બધી ફૂટી ગયેલી છે. એ પાઇપલાઇનના સાથે જોઈન્ટ થઈ ગયેલી છે. એ ગટર લાઈનનું પાણી ને પીવાનું પાણી બંને સાથે થઈ જાય એટલે એ પાઇપલાઇનના અંદર બધું ગટરનું જ પાણી આવે. કે એને નળ ચાલુ કરીએ ને આપણે, તો પેલું જે પ્લાસ્ટિકનો નળ આપણે જે લગાવીએ ને એના અંદર ખુદ સ્મેલ આવે. કે આપણે ડોલ તો ભરવાની વાત તો દૂર, પીવાની વાત તો દૂર, એને સ્મેલ સાંભળીને આપણે મોટર એવું બંધ કરી દે કે પાણી જવા દે, હું ભરવાનું. હું માસી? આ સાબુનો ફેન કેમ નીકળે તેવું ડોલમાં ભરે ને દામ ઉભરાય બધા. એટલે સાબુમાં જે ફીણ નીકળે ને તે પીવાના પાણીમાં નીકળતું છે. પીવાના પાણીમાં નીકળે. ઓકે, ચાલો હવે સ્કૂલ બતાવી દઈએ જરા કઈ તાની. વિડીયો કટ કરીને વિઝ્યુઅલ મારી લો. बोले तो बोल, लड़ाई करे वो। पहले बोल लेते हैं ना तो भर के रखते हैं जो डब्बा, फेन वाला पानी, गटर वाला पानी आता है. તો સ્કૂલ બતાવવા જતા હતા એક બેન મળ્યા, બહુ ગરમ છે. બેન શું નામ? ગીતાબેન. શું તકલીફ છે?
તકલીફ એ કે હવે રોડ નથી બનાવતા, બધા ગામો ગામ આખા ટીઘરામાં નકરો કચરો જ છે, કોઈ નહીં સાફ કરવા આવે નહીં, કોઈ રોડનું જોવા આવે નથી, કઈ સુવિધા આ લોકો આપતા નથી અમને. પાછળ તળાવમાં પાણી ભરાય હર ચોમાસામાં, એ પાણી બધાના ઘરોમાં ઘૂસી જાય, તો આ લોકોએ કરવું જોઈએ ને સાહેબ. આ લોકો કંઈ કરતા નથી અત્યારે. વેરો ભરતા છે? વેરો બધો ભરતા છે. ગટર વેરા પાવતી? હા છે વેરા. બતાવજો, 1-2 વેરા પાવતી મંગાવજો. મંગાવો, લેતા હોય તમારે વેરા પાવતી લેતા હોય, વેરા પાવતી ભરતા જ છે કાયદેસર. બીજું શું તકલીફ? બીજા આ ગટરની તકલીફ છે. હર વખતે ગટર ભરાઈ જાય તો અમારે ઘડી ઘડી અરજી કરવા પડે, ત્યારે ગટર સાફ થાય. વર્ષમાં એવું નહીં કે બધી જ ગટર આપણે સાફ કરી નાખીએ, એવું નહીં. અમે અરજી આપીએ તો એક ગટર સાફ કરીને જાય, પાછો બીજો ગટર સાફ કરે, તો પાણી પીવાનું પાણી બી ખરાબ આવતું છે એકદમ. તમે જુઓ તો એકદમ ડોળું પાણી, જાણે કે આપણે સમજી લો ને એકદમ તળાવનું પાણી આવતું હોય તેવું પાણી આવે છે. તમે આવીને સવારે તમે તપાસ કરી શકો છો, જોઈ લો તમે આવીને. પછી પીવાના પાણીનું શું? અમારે પાણી વેચાતું લાવીને પીવું પડતું છે, પાણી નથી. શું કામ ધંધો ઘરમાં બધા કરે? અમે કામ ધંધો ફેરીનો કરીએ સાહેબ. ફેરીનો? હા, ફેરી. ફેરી મારવાની? આ કાપડ લાઈન. કાપડને ખાંભે વાસણ આપવાના? હા, નહીં, ચાદર ને એવું વેચીએ છીએ, પડદા સોફાનો કવર. કેટલી ઇન્કમ થાય મહિનાની? મહિનાની નહીં, રોજની જ ગણવાની. 200-300 રૂપિયા લાવીને ઘર ખર્ચો ચલાવતા છે. બરાબર. ઘરમાં કોણ કોણ છે? ઘરમાં 2 છોકરા છે, એક છોકરી છે અને એક મારો ઘરવાળો છે. અમે 5 જણા રહીએ છીએ. એમ તો ઘર બનાવી આપેલું છે અમને મોદી સાહેબે. આ વેરો છે? હા, વેરો છે. ઘર બનાવી આપેલું છે, સારી બાબત કહેવાય. ચાલો, મોદી સાહેબે ઘર બનાવી આપેલું. ચાલો, સરકારે એમાં સહાય કરી. આ લોકો વેરો બી ભરે છે. પંડિત દીનદયાળ નગર 236 ને 236 એટલે 500 રૂપિયા વેરો ભરે છે. અને વેરામાં મિલકત વેરો છે, શિક્ષણ વેરો શૂન્ય, પાણી વેરો શૂન્ય, પાણીનો વેરો તો લેતા નથી, સામાન્ય સફાઈ કર લેતા છે, દીવાબત્તી વેરો લેતા છે, ગટર વેરો નથી લેતા, શિક્ષણ ઉપદંડ નથી લેતા, ઇન્ટરેસ્ટ ચાર્જ લે છે. અને હા, બસ આ ટોટલ કલેક્શન છે. આ એમની વેરા પાવતી છે. બરાબર. બીજી શું તકલીફ? તકલીફ એ કે આ રોડનું આ પાણી ભરાય છે, અમારે ચોમાસામાં બહુ તકલીફ આવે છે. અને આ ગટરનું તો બહુ જ અમે પરેશાન થઈ ગયેલા છે. ઘડી ઘડી અમારે અરજી કરવા જવું પડે ત્યારે સાફ કરે એ લોકો. અમે આટલે એક ગટર સાફ કરી હોય, એક ચેમ્બર, તો બીજા ઘરવાળાને બીજી ચેમ્બર સાફ કરવી હોય તો બીજાને જવું પડે, ત્યારે બીજી ચેમ્બર સાફ કરે. એવું નહીં કે લાઈનથી એક માણસ અરજી કરી દીધી તો આખી લાઈન બધી જ અમે સાફ કરી દીધી, એવું નથી કરતા આ લોકો. એક ચેમ્બરનું એક ગટરનું અમારે એક અરજી આપવા જવું પડે, ત્યારે એ લોકો સાફ કરે. ચાલો, જો સ્કૂલ બતાવી દઈએ. અને આ રોડ લીધે તો તમે વધારે બસ દેજો કે આ રોડના લીધે અમે બહુ તકલીફમાં આવી ગયેલા છે. અમારા સાધનો, છોકરા બી પડી જાય છે. અત્યારે એટલા મોટા મોટા ખાડા છે, તમે જોઈ લો, છોકરા બધા પડી જાય છે. રોડનું બહુ તકલીફ છે. થોડું કઈ કહું ભાઈ, સ્કૂલ કઈ બાજુ છે? ચાલો, સ્કૂલ દવાખાનું બી બતાવો. ખુલ્લું હશે? અહીંયા બધું પાણી ભરેલું હોય, કોઈના ઘરમાંથી બહાર નીકળવાની જગ્યા નહીં. દવાખાનામાં દવા બધું મળે? દવા એવું આપે છે, જે બીમાર પડેલા હોય તેને દવા એવું આપે. અહીંયા ડૉક્ટર પણ બેસાડે છે, બધું થાય છે. બધો વેસ્ટ અહીંયા એટલે સાફ કર. ગટર લાઈન એટલે પેક બધી. આ બધી ગટર લાઈનો બ્લોક થઈ ગઈ છે. આનું ઓછી કરીને નવીસરથી લાઈન લાખી આપે એવી માંગ છે અહીંયાના નાગરિકોની, કે જલ્દથી જલ્દ સુવિધા કરી આપે એમને. અને સફાઈ બી જરૂરી તો છે યાર, બહુ ગંદકી જો ને અહીંયા તો, બહુ ખરાબ હાલત છે યાર. કેવી રીતના લોકો રહે અહીંયા? ગટરનું પાણી ભરી જાય છે, ઘરમાં ગરી જાય છે, સંડાસી ઉભરાય છે, અને પાણી એક જ ટાઈમ પાણી આપે છે. પાણી પીવાનું સારું આવે? હા, સારું નથી આવતું પીવાનું. એકદમ લાલ આવે, લીલું પાણી આવે, એકદમ સારું પાણી નથી આવતું. બસ. ચાલો ભાઈ, આવી બધી તકલીફ છે. ખરેખર જ્યારે નવસારી જેવા ડેવલપ શહેરમાં આવી આપણે પરિસ્થિતિ જોઈએ ને, ત્યારે ખરેખર એક વાત કહીશ કે જે લોકોને એવું લાગતું હોય ને કે અમારું 2 BHK નાનું છે, તો એ લોકોએ આ પરિસ્થિતિ જોઈ લેવી. ખરેખર કુદરત આપે તે બહુ ખરેખર માપીને સાચવીને આપે,
અને હંમેશા વધારે જ આપે એટલો આભાર માનવો જોઈએ. અમારું દવાખાનું છે, અહીંયા સ્કૂલ છે, એના આગળ એક સ્કૂલ છે. ત્યાંની તમને આ સ્કૂલમાં શું છે? અહીંયા સ્કૂલમાં બાળકો આવે 100 થી 150 બાળકો અહીંયા આવે છે, 60 થી 70 બાળકો ત્યાં આવે છે. તો આ સ્કૂલ ચાલુ છે ઉપરવાળી? ચાલુ, બંને સ્કૂલ ચાલુ છે. ઉપર ક્યાંથી જવાય? ઉપર ત્યાંથી જવાય, પણ અત્યારે નહીં, સવારે એ તો 9 થી 12 ચાલુ રહે. અને આ હા, હવે અહીંયા તમે ગંદકી જોવા પછાડની બધી જાય ને. ઓકે. આ એક્ઝેટ સ્કૂલ છે, નનગર છે, તેનો લોગો લાગેલો છે, બધું લાગેલું છે. અહીંયાના નાગરિકો આ ટેમ્પા ગાડી એવું મૂકી દે છે, એના લીધે અહીંયા પ્રોબ્લેમ થાય છે. અહીંયા લોકો વોશરૂમ કરી જાય છે, અહીંયા પેશાબ એવું કરી જાય છે. અહીંયાની ગંદકી જોઈ લો ને, સ્કૂલમાં કમથી કમ 100 બાળકો આવે છે, એને કહીએ જાનહાનિ થાય, બીમાર પડે, એની જવાબદારી કોની રહેશે? સ્કૂલમાં બાળકો છે? અત્યારે તો છૂટી રહી જાય, સ્કૂલના ટીચર છે. અહીંયા ગંદકી જોઈ લો તમે, નીચે ના, ગંદકી તો ભરપૂર પ્રમાણમાં છે. આ જોઈ લો. સ્કૂલમાં જઈએ. બેન, શું નામ તમારું? સાયરા એમ શેખ. બહુ ગંદકી છે બહાર? બહુ ગંદકી છે વિસ્તારની બહાર, શું આંગણવાડીની આસપાસ વધારે ગંદકી છે. અમારા લાભાર્થી આવે છે બાળકો 3 થી 6 વર્ષના, એમના આરોગ્ય પર ઘણી અસર થાય છે. બાળકો ઘણા બીમાર છે. તે ગયે વખતે બી અમે મીડિયા બોલાવીને અમે બધું આપેલું પેપરમાં અને મીડિયામાં, અમારી ઓફિસ દ્વારા બી કાર્યવાહી કરવામાં આવેલી, છતાં પણ વારંવાર આવી જ ગંદકી થતી હોય છે. પછી કોઈ ઠોસ પગલાં લેવામાં આવતા નથી. કહીએ કેટલા બાળકો ભણે છે અહીંયા? તો રોજના 50ની સંખ્યા આવે. બીજી કોઈ અસુવિધાઓ અહીંયા? સુવિધામાં તો અમારે આઈસીડીએસ તરફથી બધી સુવિધા મળે છે, પણ આ જે ભાનો વિસ્તારમાં જે ગંદકી છે તેના કારણે અમારી હેલ્થ પર બી અસર થાય ને બાળકોની હેલ્થ પર બી અસર થાય છે. અને આ જ્યારે અમે આપીએ છીએ અને જ્યારે મીડિયા આવે ત્યારે તે પૂરતું સાફ સફાઈ થઈ જાય છે, ત્યાર પછી કોઈ આવીને જોતું નથી. એટલે રોજે રોજ સફાઈ થાય, કાં તો પછી અહીંના રહીશને સમજાવો કે તમારો કચરો એક ડસ્ટબિનમાં નાખો ને ડસ્ટબિનને રોજે ટેમ્પો મોકલાવો ને કચરો લઈ જવાની સગવડ રાખો. લાવીને અહીંયા ઠાડવી દે, અને આ બધા ટેમ્પા વેમ્પા ઊભા રહે ને તેની આડમાં બી બધા લોકો ગંદકી કરી જતા છે. તો અમારા સ્વાસ્થ્ય પર બી અસર થાય ને બાળકોના સ્વાસ્થ્ય પર બી અસર થતી છે. બહુ તાકીદે નોંધ લેવાની જરૂર છે આ બધી બાબતની. એટલે નવા કમિશનર સાહેબશ્રીએ, ચૌધરી સાહેબે જે અહેવાલો મંગાવેલા હતા કે શું શું કરવા જેવું છે શહેરમાં, તે તમામ વસ્તુમાં આ તમને આજે એક અહેવાલ બતાવ્યો છે. વિશ્વાસ રાખું છું કે આ અહેવાલ આપ ધ્યાનથી જોશો અને આપની ટીમ સાથે અહીંના વિસ્તારને આપ વિઝિટ કરશો. અને સાહેબ 100% જે દિવસે તમે આ વિસ્તારની વિઝિટ કરી, અઠવાડિયામાં આ વિસ્તારની સુરત બદલાઈ જશે. ઘણા બધા બ્યુટિફિકેશન થઈ શકે છે. અહીંયા બાકડાઓ મૂકી દો, નાગરિકો માટે બેસી શકે, પાર્કિંગ ખાલી કરાવો. આભાર.